મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષય છે સમજાવવા જઈ રહી છું। આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં ભક્તિનો ખૂબ જ મહિમા ગવાયો છે। તમને ખ્યાલ છે કે ભક્તિ કોઈ એક માણસ છે એ જે કાંઈ પણ પોતાના દેવને માને છે એની ભક્તિ, આપણા પ્રાચીન સમયથી ભક્તિ કરનાર ભક્તો તમે જુઓ છો, પોતે નર હોવા છતાં સ્ત્રી તરીકેની સ્ત્રી ભાવથી શક્તિ એ ભક્તિ કરનાર વ્યક્તિઓ આપણા ભારતમાં થઈ ગયા છે। તો ભક્તિનો મહિમા આપણી સંસ્કૃતિમાં ખૂબ જ ગવાયો છે કે આપણે જે કંઈ પણ આપણા ભગવાન છે એના પ્રત્યેની આપણી આત્મીયતા આપણે વ્યક્ત કરીએ છીએ એની સેવા કરીને, એની પૂજા કરીને, બરાબર। તો એવા આપણે જોઈએ ભક્તો તો નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધાએ કોની ભક્તિ કરેલી હતી? શ્રી કૃષ્ણ ભગવાનની। બહુ સરસ વાત છે કે મીરાબાઈએ શ્રી કૃષ્ણની ભક્તિમાં એટલા તલ્લીન હતા કે એમને બીજું દુનિયાનું કોઈ પણ બાબત છે એ એને માન્ય નહોતી, માત્ર શ્રી કૃષ્ણ એક જ એના જીવનમાં એક બાબત રહી હતી કે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ, બીજું કશું દુનિયામાં છે જ નહીં। એ જ રીતે નરસિંહ મહેતાએ પોતાના જીવન દરમિયાન જો કોઈની ભક્તિ કરી હોય તો એ છે શ્રી કૃષ્ણની। શ્રી કૃષ્ણના ગીતો અને કોઈ પણ જગ્યાએ, પછી કોઈ જગ્યા નથી જોતા નરસિંહ મહેતા, જ્યાં આવે કોઈ એમ કે આપણે આજે ભજન કરવા છે તો ગમે ત્યાં જઈ અને નરસિંહ મહેતા છે કૃષ્ણના ભજન ગાતા। તો આવા આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો એવા ઘણા બધા સંતો ભક્તો થઈ ગયા છે કે જેમણે શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે। હવે અહીંયા તમારું 17મું ચેપ્ટર છે એ કંઈક આવી ભક્તિ માટેનું જ ચેપ્ટર છે। તો એમનું નામ જોઈએ, મારા સપનામાં આવ્યા હરિ। હરિ મતલબ તમને ખબર છે કે શ્રી કૃષ્ણ છે એના અનેક નામો છે, એ ઘણા બધા નામથી પ્રખ્યાત છે। કૃષ્ણને જે વ્યક્તિઓ એને જે રીતે એની સાથે રહે એને એવું નામ એ લોકો આપી દેતા કૃષ્ણને। એટલે અહીંયા લેખક કવિ જે આપણને કહેવા માંગે છે એ શું કહે છે તો કે મારા સ્વપ્નમાં આવ્યા હરિ। હરિ એટલે અહીંયા કોણ થશે? શ્રી કૃષ્ણ। તો મારા એટલે મારા પોતાના, સપનામાં મતલબ આપણે જ્યારે ઊંઘીએ ત્યારે આપણને સ્વપ્નમાં જે દ્રશ્યો ઊભા થાય, બરાબર। અહીંયા ગોપી ભાવે, અહીંયા આપણા કવિ છે રમેશ પારેખ, એ ગોપી ભાવે એ પોતાના સ્વપ્નમાં હરિ આવ્યા છે ગોપીને અને એની એક કેવી લાગણી વ્યક્ત કરે છે એ અહીંયા સરસ રીતે આપણને કાવ્ય આપેલું છે। તો કવિ પરિચય જોઈએ તો કવિનું નામ છે રમેશ પારેખ। એમનો જન્મ થયો છે 17/11/1940 અને એમનું અવસાન છે 17/5/2006। પૂરું નામ જોઈએ તો રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો। તેઓ વ્યવસાય જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા। ક્યાં, ત્વ, ખડિંગ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારસાક, સ્વગત, પર્વ, ચશ્માના કાંચ પર એ એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે। આ બધા જ એમના કાવ્ય સંગ્રહો છે। પછી કાળ સાચવે પગલાં અને મન પાંચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે। 6 અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે। અહીંયા એક સરસ મજાની વાત આવી, 6 અક્ષરનું નામ। આ 6 અક્ષરનું નામ એમનું જે પુસ્તક છે ને એમણે જેટલી કવિતા સંગ્રહો લખ્યા છે બધી જ કવિતાઓ એમણે આ પુસ્તકમાં સંગ્રહિત થયેલી છે, 6 અક્ષરનું નામ। પછી છે હાઉકી ચી દેતાલી, અજબ ગજબનો ખજાનો, હફરક લફરક એ તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે। સગપણ એક ઉખાણું, સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે। હવે એમને આ બધા જ સાહિત્ય સર્જનને કારણે રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવેલો હતો અને સાહિત્ય અકાદમી દિલ્હી પારિતોષિકથી તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ હતો આપણો રમેશ પારેખ, આપણા જે કવિ છે એમનો પરિચય, એમના
સાહિત્ય ક્ષેત્રે એમણે જે કાંઈ પણ રચનાઓ કરેલી છે એ બધાની આપણે અહીંયા વાત કરીએ. હવે જઈએ છીએ કે કવિ અહીંયા શું કહેવા માંગે છે. મારા સ્વપ્નમાં આવ્યા હરિ, એમ એ કવિ શેના માટે એમણે લખેલું છે, એનો હાર્દ શું છે, મર્મ શું છે એ જોઈએ તો મારા સ્વપ્નમાં આવ્યા હરિ રચના રમેશ પારેખના 6 અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. આ તમારે ખાસ યાદ રાખવું પડશે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મારા સ્વપ્નમાં આવ્યા હરિ એ કવિના કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે, તો તમે લખી શકો કે રમેશ પારેખના 6 અક્ષરનું જે પુસ્તક છે એ સંગ્રહમાંથી મારા સ્વપ્નમાં આવ્યા હરિ એ રચના લેવામાં આવેલી છે. અને આ કયા પ્રકારનો પ્રકાર છે, આ કાવ્યનો પ્રકાર કયો છે તમને પૂછવામાં આવે તો તમે એમાં કહી શકો કે મારા સ્વપ્નમાં આવ્યા હરિ એ કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત. અને એ ઉર્મી ગીતમાં કેવી લાગણીઓ વ્યક્ત થયેલી છે, તો કે પ્રભુ પ્રેમમાં ભાવરી બનેલી ગોપીના મનોભાવો અહીંયા રજૂ થયેલા છે. પ્રભુ પ્રેમના, કૃષ્ણને એટલી હદે એ લોકો પ્રેમ કરે છે, અહીંયા ભક્તિને પ્રેમ સ્વરૂપ આપી દીધું છે. તો એ મનોભાવો ગોપીના અહીંયા રજૂ થયેલા છે. ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી છે, એને ઝૂલાવી છે, એને વાલી કરી છે. અહીંયા આ બધું સ્વપ્નાનું છે, સ્વપ્નની વાત છે. અહીંયા તમને કાવ્યનું હેડિંગ જ તમારું એવું છે કે મારા સ્વપ્નમાં આવ્યા હરિ. સ્વપ્નની વાત છે. સ્વપ્નમાં પણ એને જે ચાહતી વ્યક્તિ કૃષ્ણ એના સ્વપ્નમાં આવે છે ત્યારે શું કહે છે કે મને મારા સ્વપ્નમાં આવેલા હરિએ બોલાવી, ઝૂલાવી, વાલી કરી, એટલે કે એના તરફનો પ્રેમ એમણે વ્યક્ત કર્યો છે. કૃષ્ણ જેમ દ્વારકાના રાજા છે ને, અથવા તો દ્વારકાના રાજા હતા, એમ ગોપીના મનની દ્વારકાના પણ એ રાજા છે. ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસાર. અહીંયા પોતાનો એકાત્મ ભાવ ખૂબ સરસ રીતે રચાય છે. કાવ્યના અંતે આવતો હરિ એ શબ્દનો ઉદ્ગાર એને અરે બાવરી, એમાં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે. સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે. સ્વપ્નનું મિલન છે અહીંયા, ગોપીનું અને કૃષ્ણનું સ્વપ્નનું મિલન છે, છતાં પણ જાણે કે જાગ્રત અવસ્થાનું મિલન ના હોય એવી ભાવદશા અહીંયા આપણને રમેશ પારેખ જે આપણા કવિ છે એ આપણને આપે છે, અને જાણે કાવ્ય એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો હવે કાવ્યની સમજૂતી જોઈએ આપણે. મારા સપનામાં આવ્યા હરિ, મારા સપનામાં આવ્યું, કોણ આવ્યું? હરિ મતલબ કૃષ્ણ. મારા સ્વપ્નમાં કૃષ્ણ આવ્યા. પછી શું કહે છે? મને બોલાવી, ઝૂલાવી અને વાલી કરી. મારા સ્વપ્નમાં મારા પ્રિયતમ, મારા કૃષ્ણ, જેને બધું જ માને છે ગોપીઓ, એ એના સ્વપ્નમાં આવે છે ત્યારે ગોપી કહે છે કે મને કૃષ્ણએ બોલાવી, ખૂબ વાલથી વાતો કરી, મને ઝૂલાવી એટલે કે મારા પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરી. મારા સ્વપ્નમાં કૃષ્ણ આવ્યા ત્યારે આ બધું જ મારી સાથે કૃષ્ણએ કર્યું. મને બોલાવી, પ્રેમથી વાતો કરી, મને ઝૂલાવી, આ બધી જ મારી સાથે કૃષ્ણની પ્રેમ ભક્તિ અહીંયા વ્યક્ત થાય છે. સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા. કેટલું સરસ કીધું. સામે મરકત મરકત ઊભા એટલે કૃષ્ણ એના સ્વપ્નમાં એની સામે આવીને ઊભા રહી જાય છે અને એકદમ ધીમું ધીમું હાસ્ય કરતાં કરતાં મારા મનની દ્વારિકાના સુબા. મારા મનની એટલે અહીંયા કોણ બોલે છે આ વાક્ય? ગોપી કહે છે. ગોપી કહે છે કે મારા મનની દ્વારિકાના એ રાજા છે. તમને ખબર છે કે કૃષ્ણ છે એ દ્વારકા નગરીના રાજા એ ગણાતા. તમને ખબર છે આખી સોનાની દ્વારિકા હતી જ્યારે કૃષ્ણ હતા એ સમયે. તો જે કૃષ્ણ દ્વારિકાના રાજા છે ને, એ દ્વારિકાના રાજા અહીંયા ગોપી શું કહે છે? એમ કહે છે કે મારા મનના, આ કૃષ્ણ છે ને એ મારા મનની દ્વારિકાના રાજા છે. મારા આંસુને લૂછ્યા ઝરી. એને જોઈ, મારા સ્વપ્નમાં મેં મારા સ્વામીને જોયા, કૃષ્ણને જોયા, એની સામે મારી પ્રેમ ભક્તિ વ્યક્ત કરું છું ત્યારે મારી આંખોમાંથી આંસુડા વહી જાય છે ને, એ આંસુડા એ મારા હરિએ લૂછ્યા. શ્રી કૃષ્ણએ મારા આંસુડા લૂછ્યા. આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં મેં ઓરી દીધો સંસાર. કેટલી સરસ વાત કરી છે અહીંયા. ગોપી એમ કહે છે કે તમને ખબર છે કે કોઈ પણ મંગળ પ્રસંગ હોય, કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે હંમેશા આપણા ઘરમાં કંઈક મીઠાઈ બનતી હોય છે.
અહીંયા ગોપી પોતાના સ્વપ્નમાં જ્યારે કૃષ્ણ આવે છે ત્યારે પોતે સ્વપ્નમાં એવું વિચારે છે કે મેં સરસ મજાની મીઠાઈઓ કરવા માટે કંસાર, તમને ખબર છે કંસાર એક પ્રકારનું સ્વીટ છે, એક પ્રકારનું મીઠું વાનગી છે. તો અહીંયા ગોપી કહે છે કે મેં કંસાર કરવા માટે આંધણ મૂકી દીધું હતું અને એમાં મેં શું કર્યું, કૃષ્ણને જોઈ કૃષ્ણ મારી સામે આવી જાય છે, એ પ્રેમ ભક્તિમાં મેં તો જાણે મારો આખો સંસાર ઓરી દીધો. મતલબ શું થશે, એમ કહે છે કે કૃષ્ણની સામે આવી, કૃષ્ણની મારી પ્રેમ ભક્તિ એટલી અતૂટ છે કે મારું સમગ્ર જીવન છે ને મેં એમને સમર્પિત કરી દીધું. મેં મારો સંસાર છોડી અને મારું જીવન છે આખું કોને સમર્પિત કર્યું છે, કૃષ્ણને. આ જોઈ હરિ શું બોલે છે, એટલે કે કૃષ્ણ શું બોલે છે, એમાં ઓરી દીધો મેં સંસાર. હરિ બોલ્યા, અરે બાવરી. શ્રી કૃષ્ણને જોઈ એ જે કાંઈ પણ કામ કરતી હોય છે ભાન ભૂલી જાય છે પોતાનું ગોપી, અને એ પોતાનો સમગ્ર જીવન, પોતાનું સમગ્ર અસ્તિત્વ જ એના ચરણોમાં આપી દે છે. ત્યારે કૃષ્ણ શું કહે છે, આ જોઈ અને હરિ શું બોલે છે, એટલે કે કૃષ્ણ શું બોલે છે, અરે બાવરી. બાવરી મતલબ ઘેલી. અરે તું ઘેલી થઈ ગઈ છે, મને જોઈ મારા પ્રેમમાં તું આખી ઘેલી બની ગઈ છે. અહીંયા કૃષ્ણ છે એ ગોપી પ્રત્યે કેટલો ભાવ વ્યક્ત કરે છે, ગોપીનો પ્રેમ ભાવ પોતે સમજી જાય છે અને એ જ પ્રેમ ભાવ એને આપવા માટે એટલા અહીંયા કૃષ્ણ છે એ તત્પર બને છે. તો અહીંયા આપણે આ કાવ્ય છે એને પૂર્ણ કરીએ છીએ. શબ્દ સમજૂતી જોઈ લઈએ તો મરકત મતલબ મંદ હાસ્ય, આંધણ મતલબ રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું કોઈ ગરમ પાણી, કંસાર મતલબ એક પ્રકારનું મિષ્ટાન, સુબા એટલે કોઈ પ્રાંતનો વડો, અહીંયા મતલબ શ્રી કૃષ્ણ એમ આપણે કહી શકીએ. તળપદા શબ્દો જોઈએ તો મેલ્યા એટલે કે મૂક્યા, બાવરી એટલે બે બાકડી અથવા તો વ્યાકુળ, બાવરી એમ આપણે ઘેલી એવા શબ્દો આપણે ઉપયોગ કરી શકીએ. આ કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાંઈ પણ ન સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો.